ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તમે અત્યારે જે 10 પાસ કરીને આવ્યા છો તો અત્યારે બધાને પ્રશ્ન છે કે કયો ગ્રુપ રાખવું, એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું. તમને એ તો ખ્યાલ હશે જ કે એ ગ્રુપમાં કયા વિષયો આવે છે અને બી ગ્રુપમાં કયા વિષયો આવે છે. એ ગ્રુપમાં 3 મેઇન વિષયો આવે છે: ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. અને બી ગ્રુપમાં મેઇન 3 વિષયો આવે છે: જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. બરાબર છે. અને ઇંગ્લિશ અને જે ગુજરાતી અથવા કોમ્પ્યુટર તમે જે પણ પસંદ કરો છો એ તમારા ગૌણ વિષયો છે. બરાબર. ચલો, આટલી માહિતી તો તમને ખબર જ હશે. પણ હવે તમારે ગ્રુપ કયું નક્કી કરવું, એ ગ્રુપ નક્કી કરવું કે બી ગ્રુપ નક્કી કરવું, એના માટે થોડીક ચર્ચાઓ કરી લઈએ. બરાબર. તમારો રસનો વિષય કયો છે? બરાબર છે. પહેલાં તો એ પકડવાનું છે કે તમારું ઇન્ટરેસ્ટ શેમાં છે, તમારે આગળ ફ્યુચરમાં કઈ ફિલ્ડમાં જવાનું છે, કઈ ફિલ્ડમાં તમને જોબ પસંદ છે. તો આ બધી માહિતીઓને ધ્યાનમાં રાખી અને તમારે એ ગ્રુપ અથવા તમે બી ગ્રુપ પસંદ કરી શકો છો. હવે થોડીક આપણે જે ગણિત વિશે ચર્ચા કરી લઈએ કે ગણિત તમે 9મું અને 10મું ધોરણનો જે ગણિત ભણી ગયા છો એના લીધે કદાચ જેને ગણિતમાં રસ નહીં હશે, બરાબર, એ લોકોને ડર હશે અંદર કે મને ગણિત આવડતું નથી, મને ગણિત ફાવતું નથી. બરાબર. પણ આ જે ડર છે એકદમ ખોટો છે. કારણ કે 9મા 10માનું ગણિત જે છે અને 11-12 સાયન્સનું ગણિત છે એ તદ્દન અલગ છે. કારણ કે 9મા 10માના ગણિતમાંથી થોડાક જ ટોપિક અથવા કહી શકીએ કે કોન્સેપ્ટનો જ ઉપયોગ 11-12માં થઈ શકે છે. બરાબર. બાકી તમારે કંઈક નવું જ અલગ જ ભણવાનું છે. અને 11 સાયન્સ અને 12 સાયન્સનું ગણિત એકદમ ઇઝી છે. બરાબર છે. અને ઘણાને એન્જિનિયરિંગ ફિલ્ડ વિશે ખોટી માહિતીઓ છે. બરાબર. એ થોડીક દૂર કરી લઈએ આપણે કે બધાને એવું છે કે એન્જિનિયરિંગ કર્યા પછી જોબના કોઈ ચાન્સ નથી. તો એ વસ્તુ ખોટી છે. ધારો કે હું એમ કહું છું કે મારે એન્જિનિયરિંગ મેં કરી લીધું છે અને પછી હું એમ કહું છું કે મારે ખંભાળિયામાં એન્જિનિયરની જોબ જોઈએ છીએ, તો આ વસ્તુ ખોટી છે. કારણ કે મેં જે ફિલ્ડમાં એન્જિનિયરિંગ કર્યું છે, કોઈ પણ ફિલ્ડ તમે પસંદ કરો, એના ચાન્સ છે એ ખંભાળિયામાં નામ પણ હોઈ શકે. એના માટે જોબ કરવા માટેનો જે એરિયા છે એ ખંભાળિયા ના હોઈ શકે. બરાબર. એટલે તમે એન્જિનિયરિંગમાં કોઈ પણ ફિલ્ડ પસંદ કરો એના માટે તમારે બહાર જવું પડે. અમદાવાદ છે, ગાંધીનગર છે અથવા ગુજરાતની બહાર પણ જવું પડે. બરાબર. પણ તમે એવું વિચારો કે એન્જિનિયરિંગના સ્કોપ નથી અથવા એના ડિમાન્ડ નથી, તો એ વસ્તુ ખોટી છે. એન્જિનિયરિંગની ડિમાન્ડ અત્યારે પણ છે અને આગળ પણ રહેવાની છે. કારણ કે ટેકનોલોજીનો જમાનો છે અને એના માટે એન્જિનિયરની જે સ્કોપ છે એ ક્યારેય ઓછા નથી થવાના. બરાબર. પણ બધાને ખોટું મગજમાં ડર બેસી ગયો છે કે એન્જિનિયરિંગનું કોઈ સ્કોપ નથી, એની કોઈ ડિમાન્ડ નથી, એનું ક્યાંય પણ વેલ્યુ નથી. એ વસ્તુ ખોટી છે. બરાબર. એટલે પહેલાં તો તમારા ક્યાં પસંદગીનો વિષય છે અથવા ગણિત વિશે કોઈ ખોટો ડર હોય અથવા માહિતી હોય તો એને દૂર કરો. બરાબર. પછી આપણે આજે 9મા અને 10મા ધોરણમાં જે તમે ગણિત ભણી ગયા છો એમાંથી કયા કયા ટોપિકનો ઉપયોગ થશે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ. બરાબર છે. ચલો, સૌથી પહેલાં તો 9 અને 10ના જેટલા પણ તમે ચેપ્ટર ભણી ગયા છો એમાંથી અમુક જે કન્સેપ્ટ છે બેઝિક, બરાબર, એનો જ ઉપયોગ 11 સાયન્સમાં થવાનો છે. આખું ગણિત 9 અને 10નું ને 11-12 સાયન્સનું આખું ગણિત અલગ છે. એટલે કોઈને ડર હોય કે મને ગણિત ફાવતું નથી તો એ ખોટું છે. બરાબર. તમે એક જ વસ્તુ સમજો અને એને પ્રેક્ટિસ કરો એટલે તમને ગણિત આવડી જશે. ચલો, આપણે એમાંથી 9 અને 10 ધોરણમાંથી કયા કયા કન્સેપ્ટનો ઉપયોગ થવાનો છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો દ્વિઘાત સમીકરણ. ચલો, દ્વિઘાત સમીકરણ એટલે શું એ તમે 9મા અને 10મા ધોરણ બંનેમાં શીખી ગયા છો. દ્વિઘાત સમીકરણ કોઈ આપેલું હોય, ધારો કે x² + 2x + 1 = 0. હવે આ દ્વિઘાત સમીકરણના અવયવ પાડવાના હોય છે જે તમને આવડે છે, મારે અત્યારે શીખવાડવાની જરૂર છે નહીં. તો જો આ વસ્તુના તમને અવયવ પાડતા આવડશે એટલે 11મા ધોરણમાં તમને કાંઈ પણ હાર્ડ નહીં લાગે, કાંઈ પણ અઘરું નહીં લાગે. બરાબર છે. એટલે તમને દ્વિઘાત સમીકરણ જે છે એના અવયવ પાડતા આવડવું જોઈએ. બરાબર છે. ચલો, બીજી કઈ વસ્તુ તો કે તમને ભાગુસબાનો નિયમ ખબર હોવી જોઈએ. બરાબર છે. તમે ભણી ગયા છો કે ભાગુસબા એટલે શું. તો પહેલાં કોઈ પણ પદ આપેલું હોય, અલગ અલગ પ્રકારના સરવાળા બાદબાકી આપેલા હોય, તો તેમાંથી તમને પહેલાં ભાગાકાર કરવામાં આવે છે, પછી ગુણાકાર કરવામાં આવે છે, સરવાળો અને પછી બાદબાકી કરવામાં આવે છે. તો મેં આ જે ભાગુસબાનો જે નિયમ છે એનો ઉપયોગ કરી અને તમે આગળ એ પદને સોલ્વ કરી શકો છો. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. ધારો કે એક પદ આપેલું છે 8 ભાગાકારમાં 2 + 5 - 3. ચલો, આ મારે પદને સોલ્વ કરવું છે તો હું કેવી રીતે કરીશ? તો હું ભાગુસબાનો નિયમ યાદ કરીશ
કે ભાગોશબાના નિયમમાં પહેલાં હું શું કરી શકું, પહેલાં હંમેશા ભાગાકાર થશે, પછી ગુણાકાર થશે, પછી સરવાળો અને પછી બાદબાકી થશે. એટલે આ જે પદ છે એમાં માઇનસ, પ્લસ, બાદબાકી બધી નિશાનીઓ આપેલી છે. ગુણાકાર આપેલી હોય અથવા ન હોય તો આપણે એને એડ કરી શકીએ છીએ. બરાબર. તો ચલો અહીંયા હું સૌથી પહેલાં કઈ નિશાનીનું સાદુરૂપ આપું, તો સૌથી પહેલાં હું ભાગાકારનું આપીશ. બરાબર. પછી હું ગુણાકારનું આપીશ ને પછી સરવાળાનું આપીશ ને પછી હું બાદબાકીની નિશાનોનું સાદુરૂપ આપીશ. તો આ રીતે તમે ભાગોશબાનો ઉપયોગ કરી શકો છો. બરાબર. ચલો પછી હવે તો કે કયા પદનો ઉપયોગ થશે, કેવા કન્સેપ્ટનો ઉપયોગ થશે આગળ એ જોઈ લઈએ. તો એમાં સૌથી પહેલાં તમે શીખી ગયા છો લસા, જે તમે નીચેના ધોરણમાં શીખી ગયા છો. બરાબર. આ જે હું પોઈન્ટ અત્યારે શીખવાડું છું એ 9મા 10મામાંથી તમારે આટલા જ પોઈન્ટ પકડવાના છે અને જેનો ઉપયોગ તમારે 11 સાયન્સના ગણિતમાં કરવાનો છે. બરાબર. કારણ કે આ બધા જ પોઈન્ટનો ઉપયોગ હાલતા ને ચાલતા ગણિતમાં આવવાનો છે અને આટલી વસ્તુ તમને આવડશે જે અત્યારે હું થોડાક પોઈન્ટ કરાવીશ એ બધી વસ્તુઓ તમારે 11 સાયન્સમાં ઉપયોગ થવાની છે. આટલું આવડશે ને એટલે 11 સાયન્સના મેથ્સનું ગણિત તમને એકદમ ઇઝી લાગશે. બરાબર છે. ગણિત 11મા ધોરણનું છે એ તમને એકદમ ઇઝી લાગવાનું છે. ચલો જોઈ લઈએ લસા. લસા તો આપણે ભણી ગયા છીએ. તો લસા ધારો કે કોઈ એક રકમ લખું છું કે 2/3 પ્લસ 4/5. ચલો મેં આ રકમ લખેલી છે, મારે આનો લસા લેવો છે. હવે તો કે લસા લેવા માટે શું કરવું પડે, તો કે છેદ છે એમાં જોવાનું કે કોઈ કોમન ઘટક છે, સામાન્ય અવયવ કોઈ પડે છે નહીં. 3 અને 5માં કોઈ સામાન્ય અવયવ નથી. તો હું આ બંનેનો ગુણાકાર કરી અને આનો લસા કાઢીશ. તો બંનેનો ગુણાકાર શું થશે, 5 તેરી 15, એટલે હું 15 નીચે લખીશ. હવે તો કે અંશમાં અહીંયા 15 છેદમાં અહીંયા 15 બનાવવા માટે આપણે શું ઘટે છે, 5 ઘટે છે. તો હું 5 વડે ગુણીશ. પણ આ 5 આવ્યા ક્યાંથી, તો કે અહીંયા મેં ગુણ્યા છે તો હું અહીંયા ઉપર પણ ગુણી દઉં તો કેન્સલ થઈ જાય, તો આપણે ઓરિજિનલ રકમ પાછળ મળી જાય. બરાબર. એટલે 5 તેરી 15 મેં નીચે લખ્યા અને 5 દૂની 10 મેં ઉપર લખ્યા. બરાબર. પ્લસના પ્લસ. હવે તો કે અહીંયા 5 છે એને 15 બનાવવા માટે શું કરવું પડે, 3 વડે ગુણવા પડે. એટલે 3 વડે ગુણ્યું અને ભાગાકાર કર્યો. તો 5 તેરી 15 જે નીચે મેં લસા તરીકે લીધેલું હતું એમાં આવી ગયું અને 4 તેરી 12 મેં ઉપર લખ્યું. એટલે આનો જવાબ આવશે 10 + 12 એટલે 22 અને 22ના છેદમાં 15. ચલો આનો જવાબ આ રીતે તમે લસા કાઢી શકો છો. બરાબર છે. અંશ અને છેદમાં તમે જોઈ શકો છો કે કોઈ સામાન્ય અવયવ ના હોય તો બંનેનો ગુણાકાર કરી અને છેદમાં મૂકી શકો અને પછી એને બનાવવા માટે, છેદ બનાવવા માટે જે ઘટતું હોય એ ગુણો અને ભાંગો અને આ રીતે તમે સોલ્વ કરી શકો છો. બરાબર. તો હાલતા ને ચાલતા આપણે લસાનો ઉપયોગ કરવાનો છે. હવે કયા કોન્સેપ્ટ, ક્રોસ ગુણાકાર અથવા તમે કહી શકો છો ચોકડી ગુણાકાર. બરાબર છે. આનો પણ ઉપયોગ થશે. ક્રોસ ગુણાકાર અને ચોકડી ગુણાકાર તમને કરતા આવડે છે. બરાબર. કેવી રીતે કરવું તેના માટે એક સિમ્પલ રકમ લખી નાખીએ કે 5/3 પ્લસ 7/2. ચલો આ એક રકમ મારી પાસે છે. આનો ક્રોસ ગુણાકાર કેવું, ક્રોસ એટલે શું, ચોકડી. બરાબર. તો એના માટે બસ જે ચોકડી છે એને ફોલો કરવાની છે. કેવી રીતે, અહીંયા હું 2 અને 5નો ગુણાકાર કરીશ, પછી 3 અને 7નો ગુણાકાર કરીશ. બરાબર. ચલો જોઈ લઈએ. 2 ગુણાકારમાં 5 એટલે 10 પ્લસના પ્લસ, 3 ગુણાકારમાં 7 એટલે 21 અને છેદમાં આ બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે કે 3 દૂની 6. તો આ રીતે તમે ક્રોસ ગુણાકાર અથવા ચોકડી ગુણાકાર કરી શકો છો. જુઓ અહીંયા ચોકડી થઈ છે, ક્રોસ થયો છે. બરાબર છે. એટલે 5 દૂની 10, 7 તેરી 21 અને પછી બંનેનો છેદનો ગુણાકાર 6. તો આ રીતે તમે ક્રોસ ગુણાકાર પણ કરી શકો છો. આ બંનેની રીતે એક જ જવાબ આવશે. તમે લસા કાઢો અથવા ચોકડી ગુણાકાર કરો અથવા ક્રોસ ગુણાકાર કરો, બંનેનો જવાબ એક જ આવશે. મેથડ ખાલી અલગ છે. આ લસાની રીતે મેં સોલ્વ કર્યું છે અને આને મેં ક્રોસ ગુણાકારની રીતે સોલ્વ કર્યું છે. બરાબર. બંનેની રકમ અલગ છે એટલે જવાબ એ મેચ નહીં થાય. પણ આ જ રકમ માટે તમે ટ્રાય કરી શકો છો કે ક્રોસ ગુણાકારની રીતે તમે એને સોલ્વ કરો અને લસાની રીતે એને સોલ્વ કરો. બરાબર. ચલો આનો જવાબ લઈ લઈએ. આનો જવાબ આવશે 10 + 21 એટલે 31/6. તો બસ આ રીતે ક્રોસ ગુણાકાર આપણે કરી શકીએ છીએ. હવે શું, તો કે આપણે એટલી ખબર હોવી જોઈએ કે બરાબરની નિશાની સાઈડ, બરાબરની જે નિશાની છે એની ડાબી સાઈડ અને એની જમણી સાઈડ કંઈ પણ વસ્તુ આપેલી હોય છે. ધારો કે હું એમ કહું કે એની ડાબી સાઈડ x + 3 છે તો એની જમણી સાઈડ y - 5 છે. બરાબર. હવે તો કે અહીંયા તમને ખબર છે કે x ચલ અને y ચલ છે.
અહીંયા બે ચલ આપેલા છે x અને y, અને અચળ પદ કેટલા છે 3 અને 5, બરાબર. તો આ વાયને મારે બરાબરની આ સાઈડ લાવવું છે, વાયને મારે બરાબરની આ સાઈડ લાવવું છે. તો એક્સના એક્સ, વાય છે એ આ સાઈડ લાવવું છે. બરાબરની પેલી સાઈડ વાય કેવું છે પ્લસ છે, એ પ્લસ છે એ બરાબરની આ સાઈડ આવશે તો માઇનસ થઈ જશે, એટલે કે માઇનસ વાય થઈ જશે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ -5 તો ત્યાં છે જ અચળ પદમાં. હવે આ જે 3 અચળ પદ છે ને મારે બરાબરની પેલી સાઈડ લઈ જવું છે, જમણી સાઈડ લઈ જવું છે. તો આ +3 છે એ બરાબરની પેલી સાઈડ જશે તો એ શું બની જશે -3 થઈ જશે. તમારે અહીંયા આખો કન્સેપ્ટ છે કે બરાબરની પેલી સાઈડની જે વસ્તુઓ હોય, ધન હોય કે ઋણ હોય, એ બરાબરની આ સાઈડ આવે. જો ધન હોય તો એ ઋણ બની જાય, અને જો ઋણ હોય તો એ ધન બની જાય, બરાબર. અને સેમ એવી જ રીતે બરાબરની આ સાઈડ એટલે કે ડાબી સાઈડ કોઈ વસ્તુ ધન હોય, બરાબરની પેલી સાઈડ જશે તો ઋણ બની જશે, અને જો ઋણ હોય તો બરાબરની પેલી સાઈડ જશે તો ધન બની જશે. જેમ સરવાળા બાદબાકીમાં બરાબરની પેલી સાઈડ જતાં એની નિશાનીઓ બદલાઈ જાય છે, તેવી જ રીતે ગુણાકાર ભાગાકારમાં પણ થાય છે. કેવી રીતે? ધારો કે મારી પાસે 4x = 5 છે, બરાબર. આ 4xના ગુણાકારમાં છે, પણ આ 4 મારે ગુણાકારમાં છે ને બરાબરની પેલી સાઈડ જવા દેવું છે. તો આ 4 બરાબરની આ સાઈડ ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જવા દેવું હોય તો એ ક્યાં જશે? ભાગાકારમાં જશે, એટલે કે છેદમાં જશે. તો આ વસ્તુ, આ કન્સેપ્ટને આપણે ખબર હોવી જોઈએ. અને બરાબરની પેલી સાઈડ ભાગાકારમાં કોઈ વસ્તુ હોય, કોઈ સંખ્યા હોય, એને બરાબરની આ સાઈડ લાવવું હોય, એટલે કે અહીંયા લાવવું છે તો એ ગુણાકારમાં થશે, એક્સને ગુણાશે, બરાબર. તો બસ 9મા 10મા ધોરણમાંથી તમને આટલા કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. આટલું તમને ખબર હશે એટલે 11 સાયન્સમાં તમને કંઈક ઘણું બધું નવું શીખવા મળશે આના બેઝ પર, બરાબર. એટલે ઘણાને એવું છે કે મને 10માનું 9માનું ગણિત નથી આવડતું, તો 11માનું ગણિત કેવી રીતે આવડશે? એ પણ સાયન્સનું, બરાબર. પણ ડરવાની જરૂર નથી. 9 અને 10મામાંથી મારે આટલા જ કન્સેપ્ટ જોઈએ છે. આટલા આવડી જશે એટલે તમને 11 સાયન્સનું જે ગણિત છે એ પણ આવડી જવાનું છે. એકદમ ઇઝી છે, બરાબર. તો થોડીક આપણે 11 સાયન્સના ગણિતની ચર્ચા કરી લઈએ કે ગણિતમાં શું છે. 11 સાયન્સના ગણિતમાં ટોટલ 16 ચેપ્ટર આપેલા છે. બધા ચેપ્ટર વ્યવહારિક જીવનમાં તમે કેવી રીતે ઉપયોગ કરો. અત્યાર સુધી તમને એવું હતું કે ગણિત વ્યવહારિક જીવનમાં દેખાતું નથી, બરાબર છે. સાયન્સ છે, વિજ્ઞાન છે, તમે વ્યવહારિક જીવનમાં જોઈ શકો છો, બરાબર છે. જેમ કે લેન્સ છે, પરાવર્તન થાય છે, વક્રીભવન થાય છે, એ બધી વસ્તુઓ તમે વ્યવહારિક જીવનમાં જોઈ શકો છો. પણ જે ગણિત છે એ બધાને વ્યવહારિક જીવનમાં દેખાતું નથી, બરાબર. પણ આપણે હવે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં જે ગણિતના ચેપ્ટર આવે છે એ બધા જ ચેપ્ટરને આપણે વ્યવહારિક જીવનમાં જોવાનું છે કે એ જે ચેપ્ટર છે, એના જે સમીકરણો છે, એનો જે ઉપયોગ છે એ વ્યવહારિક જીવનમાં ક્યાં થાય છે, બરાબર. તો હવે આપણે એની ચર્ચા કરશું. પણ તમારે એક તો મનમાં પેલું રાખીને ચાલવાનું છે કે મને ગણિત નથી ફાવતું એવું કંઈ છે જ નહીં, મને આવડે જ છે. અત્યાર સુધી મને ગણિતમાં રસ રાખ્યો નથી મેં, બરાબર, એટલે મને ફાવતું નહીં. પણ હવે ગણિતમાં તમે રસ રાખશો, એકદમ એન્જોયથી પ્રેક્ટિસ કરશો એટલે તમને ગણિત આવડી જશે. 11-12 સાયન્સના ગણિતમાં કાંઈ છે ને, એકદમ ઇઝી છે. એને વ્યવહારિક જીવનમાં તમે જોઈ શકો એવું ગણિત આપેલું છે, બરાબર. તો આજે આપણે થોડીક એની ચર્ચા કરી લઈએ કે 16 ચેપ્ટરમાંથી પહેલું ચેપ્ટર આપણે લઈ લઈએ. એ પહેલું ચેપ્ટર છે ગણ. તો એના વિશે થોડીક માહિતી લઈ લઈએ આપણે. ચલો આજે આપણે પહેલા ચેપ્ટરની થોડી ચર્ચા કરીએ એટલે તમને આઈડિયા આવે કે 11 સાયન્સના ગણિતમાં કેવા ચેપ્ટર છે ને એ ચેપ્ટરને આપણે વ્યવહારિક જીવનમાં કેવી રીતે જોઈ શકીએ, બરાબર. તો સૌથી પહેલું ચેપ્ટર છે. આજે લગભગ એવું થશે કે તમે આ લેક્ચર પૂરો કરશો એટલે તમને ગણિત વિશેનો ખોટો ડર છે એ દૂર થઈ જશે, બરાબર. તો ચલો પહેલું ચેપ્ટર છે ગણ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સેટ, બરાબર છે. હવે ગણ એટલે શું? કદાચ નાના ધોરણમાં તમે ભણી ગયા હશો અથવા ના ભણ્યા હોય તો હવે આપણે જોઈ લઈએ કે ગણ એટલે શું. ગણ એટલે સમૂહ, જથ્થો. હવે મારે ગણને વ્યવહારિક જીવનમાં કેવી રીતે જોવું? તો સિમ્પલ એક્ઝામ્પલ, આપણી આજુબાજુ ગાયો હોય છે તો ગાયોનું જે ટોળું છે, જે સમૂહ છે, એને શું કહેવાય? ગાયોનો ગણ કહેવાય, બરાબર. આપણી આજુબાજુ અથવા આપણા દેશમાં ઘણા બધા રાજ્યો છે
તો એ રાજ્યોનો જે સમૂહ છે એને શું કહેવાય? ગણ કહેવાય. બરાબર. અથવા આપણે ગણિતનું એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણે પ્રાકૃતિક સંખ્યા શું છે એ આપણે ખબર છે. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 1 2 3 4 5 આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. તો આ પ્રાકૃતિક સંખ્યાનો જે સમૂહ છે, બરાબર, જે જથ્થો છે એને હું શું કહી શકું? ગણ કહી શકું. એટલે સિમ્પલ શબ્દમાં કહીએ તો ગણ એટલે શું? સમૂહ, જથ્થો. કોઈ પણ વસ્તુને ભેગી કરવી, કોઈનો સમૂહ બનાવવો, કોઈનો જથ્થો બનાવવો, એને આપણે સિમ્પલ ગણ કહીશું. બરાબર. તો આ રીતે આપણે ગણને વ્યવહારિક જીવનમાં જોઈ શકીએ છીએ. હવે ગણની આગળ ચર્ચા કરશું તો ઘણા બધા ટોપિક છે. એ બધા જ ટોપિકને તમે વ્યવહારિક જીવનમાં અપ્લાય કરી શકો છો, જોઈ શકો છો. બરાબર. પણ આજે આપણે શરૂઆત કરીએ ગણની વ્યાખ્યાથી. તો ગણ એટલે શું? ગણને ઇંગ્લિશમાં સેટ કહેવાય છે. તો સેટનો ઉપયોગ પણ આપણે હાલતા ને ચાલતા ઉપયોગ કરતા હોઈએ છીએ. કેવી રીતે? સેટ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેવી રીતે? તો હું કહી શકું કે પુસ્તકોનો સેટ મગાવેલો છે મેં. બરાબર છે. હવે સેટ છે એ બહેનોના મગજમાં સેટ શબ્દ આવે એટલે એને નેકલેસ દેખાય કે ભાઈ સેટ એટલે શું? નેકલેસ થતું હોય છે. કારણ કે બહેનોને વધારે પડતી એમાં રુચિ હોય છે, એમાં રસ હોય છે. બરાબર. પણ એ સેટ નહીં, આપણે આ સેટ જોવાનું છે ગણ સ્વરૂપે. તો કેવી રીતે? તો હું હમણાં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું કે મેં પુસ્તકોનો સેટ મગાવેલો છે, દર્પણનો સેટ મગાવેલો છે. પછી તમે એમ કહી શકો કે મેં અલગ અલગ પાટિયાઓ છે, અલગ અલગ બેડ છે એનો સેટ મગાવેલો છે. બરાબર. તો એ જે સેટ શબ્દ છે આપણે જનરલ યુઝ કરતા હોઈએ છીએ, વાપરતા હોઈએ છીએ. એ સેટ એટલે બીજું કાંઈ નહીં, ગણ કહીશું. બરાબર. ચલો ગણની સિમ્પલ ગાણિતિક વ્યાખ્યા જોઈ લઈએ. આપણા શબ્દમાં તો ગણ શું છે એ જોઈ લીધું કે સમૂહ, જથ્થો, જેને આપણે ગણ કહીશું. બરાબર. ચલો તેની વ્યાખ્યા આપણે ગાણિતિક વ્યાખ્યા જોઈ લઈએ. કેવી થશે? કોઈ પણ વસ્તુ અથવા સંખ્યાઓનો સુવ્યાખ્યાયિત, બરાબર, એ જે વસ્તુ અથવા જે સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? સુવ્યાખ્યાયિત હોવી જોઈએ. બરાબર. કોઈ પણ વસ્તુ અથવા જે સંખ્યા આપણે પસંદ કરીએ છીએ એ સુવ્યાખ્યાયિત હોવી જોઈએ. એનો સમૂહ અથવા કહી શકાય કે એનો જથ્થો. આ એની સિમ્પલ વ્યાખ્યા થઈ. હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે સુવ્યાખ્યાયિત એટલે શું? શું એટલે સારું કહી શકાય. બરાબર. શું એટલે શું? સરસ. વ્યાખ્યાયિત એટલે કોઈને વ્યાખ્યાયિત કરવું. જેમ કે કોઈનું નામ વ્યાખ્યાયિત કરવું, કોઈને પ્રાણી છે કે પક્ષી છે એ વ્યાખ્યાયિત કરવું. તો એ સુવ્યાખ્યાયિત એટલે એને પ્રોપર રીતે નિશ્ચિત કહી શકાય. કોઈ પણ વસ્તુને નિશ્ચિતપણે હું કહી શકું એને સુવ્યાખ્યાયિત કર્યું હશે. બરાબર. સુવ્યાખ્યાયિત કર્યું કહેવાય છે. તો અહીંયા એ સુવ્યાખ્યાયિત શબ્દનો મિનિંગ થાય કોઈ પણને ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે હું કોઈ કહી શકું કે આ જ વસ્તુ છે. બરાબર. જેમ કે હું એક સરસ એક્ઝામ્પલ લઈ લઉં કે નાઇલ નદી છે એ ભારતની નદી નથી. અમે ચોક્કસપણે કીધું, નિશ્ચિત રીતે કહી દીધું કે નાઇલ નદી છે એ ભારતની નદી નથી. અથવા હું કહી શકું કે ગંગા નદી જે છે એ ભારતની નદી છે. તો અહીંયા મેં ક્લિયર કર્યું છે કે ગંગા અથવા નાઇલ શબ્દ વિશે મેં ક્લિયર કર્યું છે. તો એને સુવ્યાખ્યાયિત કર્યું કહેવાય. બરાબર. તો ગણની વ્યાખ્યા કેવી છે કે કોઈ પણ વસ્તુ અથવા સંખ્યા, પણ એ વસ્તુને સંખ્યા કેવી હોવી જોઈએ? સુવ્યાખ્યાયિત હોવી જોઈએ. તો જે સુવ્યાખ્યાયિત હોય તો એના સમૂહ અથવા એના જથ્થાને શું કહેવાય? ગણ કહેવાય છે. બરાબર. તો આપણે ગણ તરીકે કોઈ પણ એક્ઝામ્પલ હમણાં જ લીધું છે નાઇલ નદીનું. અથવા હું કહી શકું કે ભારતમાં નામાંકિત કવિઓનો સમૂહ. બરાબર છે. ગણની હું બીજો સમૂહ લઈ શકું કે ભારતમાં નામાંકિત કવિઓનો સમૂહ. હવે આ જે નામાંકિત શબ્દ છે, કવિનો સમૂહ તો બનાવી શકું. બરાબર છે. ઘણા બધા કવિઓ છે આપણા ભારતમાં, તો એને હું ગોઠવી દઉં લાઈનમાં, એટલે હું કહી દઉં કે આ એનો સમૂહ છે. પણ નામાંકિત, હવે નામાંકિત કોને કહેવા ને કોને ના કહેવા હું નિશ્ચિતપણે ના કહી શકું. બરાબર છે. જેમ કે પ્રેમાનંદ છે એ હવે નામાંકિત છે કે નહીં, મને ગમતા હોય તો નામાંકિત હું કહી શકું એને. કોઈને પ્રેમાનંદને કવિ નહીં ગમતા હોય, બરાબર, તો એને નામાંકિત ના કહી શકે. તો કોને નામાંકિત કહેવું અને કોને ના કહેવું એ અલગ અલગ મત પ્રમાણે હોય છે. બરાબર. હું ફિક્સ ના કહીશું કે આ કવિ નામાંકિત છે કે નહીં. કોઈને કોઈ વધારે ગમતું હોય તો નામાંકિત હોય, કોઈને ના ગમતું હોય તો એના પ્રમાણે એ નામાંકિત ના હોય. બરાબર. એક સિમ્પલ સરસ એક્ઝામ્પલ લઈ લો કે ભારતના જે ક્રિકેટરો છે એમાં બેસ્ટ બેટ્સમેનનો સમૂહ, ભારતના જે ક્રિકેટરો છે એમાં બેસ્ટ બેટ્સમેનનો સમૂહ. હવે એ સમૂહમાં હું વિરાટ કોહલીને એડ કરીશ,
કારણ કે મારો ફેવરિટ છે, બરાબર, કે વિરાટ કોહલી છે એ બેસ્ટ બેટ્સમેન છે, બરાબર, પણ એ વિરાટ કોહલી કોઈને નહીં ગમતો હોય તો એના માટે એ બેસ્ટ નથી. એ બેટ્સમેન તો છે જ પણ સારો બેટ્સમેન નથી, બરાબર. તો કોઈને ધોની ગમતો હશે તો એ ધોનીનું નામ એ સમૂહમાં એડ કરશે, ઉમેરશે. કેમ? કારણ કે એને ગમે છે. એટલે કોણ સારો બેટ્સમેન છે કે નહીં એ ફિક્સ, નિશ્ચિત, ચોક્કસપણે કહી શકાય નહીં. એટલે એ સુવ્યાખ્યાયિત નથી, બરાબર. તો આપણે એવી જ વસ્તુઓ અને સંખ્યાઓ લેવાની છે કે જે સુવ્યાખ્યાયિત હોય, બરાબર. જેમ કે હું કહી શકું કે ભયાનક, હવે હું એક સરસ એક્ઝામ્પલ લઈ લઉં કે ભયાનક પ્રાણીઓનો સમૂહ, ભયાનક પ્રાણીઓનો સમૂહ. ઘણા ગરોળીને પણ ભયાનક પ્રાણી સમજે છે. શું ગરોળી ભયાનક પ્રાણી છે? અલગ અલગ કહી શકાય. કોઈને ભયાનક લાગે છે, કોઈને ભયાનક નથી લાગતું. એટલે હું એમાં ગરોળીને મારે સમૂહમાં એડ કરવી, ઉમેરવી કે ના ઉમેરવી એ અલગ વસ્તુ છે. બધાના અલગ અલગ મત પ્રમાણે છે. મને ગરોળીથી ડર લાગે છે એટલે હું એને ભયાનક કહીશ, પણ તમને ગરોળીથી ડર નથી લાગતો એટલે તમે એને ભયાનક ના કહી શકો, બરાબર. એટલે એવી વસ્તુઓનો સમૂહ લેવાનો છે, સંખ્યાઓનો સમૂહ લેવાનો છે જે સુવ્યાખ્યાયિત હોય, બરાબર. ચલો આને થોડાક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે. ચલો આપણે જે ગણની વ્યાખ્યા જોઈ છે એને આપણે જે વ્યવહારિક જીવનમાં જે ઉપયોગી છે આપણી પાસે થોડાક એક્ઝામ્પલ લઈ લીધા. જોઈ લઈએ કે એને ગણ કહેવાય કે ના કહેવાય. એટલે આપણે અહીંયા પ્રશ્ન એ છે કે કોને ગણ કેવો ને કોને ગણ ના કેવો. તો આપણે ખાલી આટલું ધ્યાન રાખવાનું છે કે જે પણ વસ્તુ કે સંખ્યાઓ હોય એ સુવ્યાખ્યાયિત હોવું જોઈએ, ચોક્કસપણે નિશ્ચિતપણે હું કહી શકું એવું હોવું જોઈએ. તો એના સમૂહને હું ગણ કહીશ અને એ જો સુવ્યાખ્યાયિત ના હોય તો એના સમૂહને હું ગણ કહી શકું નહીં. ચલો જોઈ લઈએ કે કોને ગણ કહેવાય કે ના કહેવાય. ઓકે, ચલો પહેલો પ્રશ્ન છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. આ જે સમૂહ છે એને મારે ગણ કહેવો કે ના કહેવો. જુઓ શું કીધું છે, અંગ્રેજી કેલેન્ડરના જે અક્ષરથી શરૂ થતા. આપણી પાસે અંગ્રેજી કેલેન્ડર થોડી ઘણી માહિતી હોવી જોઈએ કે અંગ્રેજી કેલેન્ડરમાં કયા મહિનાઓ આવે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એ અંગ્રેજી કેલેન્ડરના મહિનાઓ છે. એ મહિનાઓમાં જે અક્ષરથી શરૂ થતા હોય તેવા તમામ મહિનાઓનો સમૂહ. પહેલાં તો અહીંયા મને એ કહો કે અહીંયા હું શું વ્યાખ્યાયિત કરી શકું, નિશ્ચિત રીતે કહી શકું કે નહીં કહી શકું એ જુઓ. જુઓ અહીંયા ફિક્સ જ છે કે અંગ્રેજી કેલેન્ડરના કેટલા મહિનાઓ છે? 12. એ 12 મહિનાઓમાંથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, 12 નહીં પણ અંગ્રેજી મહિનાના જેટલા પણ મહિનાઓ છે એ મહિનાઓમાં જે અક્ષરથી શરૂ થતા હોય, બરાબર, જે અક્ષરથી શરૂ થતા હોય એ અક્ષરના મહિનાઓ મને મળી જશે. હા, મળી જશે. મારી પાસે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આટલા જે મહિના છે એમાં જે અક્ષરથી અહીંયા ટોટલી ફિક્સ કહી દીધું છે કે જે અક્ષરથી શરૂ થતા હોય એવા જ મહિનાઓ લઈ લેવા. એટલે કે અહીંયા શું વ્યાખ્યાયિત કર્યું છે? નિશ્ચિત ચોક્કસપણે મને કહી દીધેલું છે કે એ મહિનાઓમાંથી મારે કયા મહિનાઓ લેવાના છે? જે અક્ષરથી શરૂ થતા હોય ને. તો આ ગણ છે કે નહીં? હા, આ ગણ છે, કારણ કે આનો જવાબ હું ચોક્કસપણે લખી શકું છું. જો હું લખું છું જે મહિનાથી એક જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, બીજો આવશે જૂન, પછી આવશે જુલાઈ. ચલો આ 3 મહિનાઓ ફિક્સ છે, શું વ્યાખ્યાયિત છે, નિશ્ચિત રીતે હું કહી શકું કે આનો જવાબ આ 3 જ આવે છે, બરાબર. એટલે હું શોર્ટમાં હું કહી દઉં કે જે તમને રકમ આપ્યું છે એનો તમે જવાબ આપી શકો, નિશ્ચિત રીતે ચોક્કસપણે જવાબ આપી શકો, એને શું વ્યાખ્યાયિત કહી શકાય છે, બરાબર. ચલો આનો મેં જવાબ ફિક્સ કહી દીધો કે જાન્યુઆરી, જૂન, જુલાઈ આ 3 મહિનાઓ જેથી શરૂઆત થાય છે, બરાબર. તો આને હું ગણ કહીશ. એટલે આપણો પહેલો જે જવાબ છે એ ગણ છે. ચલો બીજો જવાબ જોઈ લઈએ કે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે અહીંયા શબ્દનો ઉપયોગ કર્યો છે અતિ પ્રતિભાશાળી. કયા લેખકને અતિ પ્રતિભાશાળી કેવો કે ના કહેવા એ બધાના મત પ્રમાણે અલગ અલગ છે. કોઈ લેખક અતિ પ્રતિભાશાળી, મારો જે ફેવરેટ લેખક હશે હું એને અતિ પ્રતિભાશાળી કહી શકીશ, પણ એ બીજા માટે અતિ પ્રતિભાશાળી હશે કે નહીં હશે હું કહી ના શકું, બરાબર. એટલે આ જે શબ્દ મેં વાપર્યો છે અતિ પ્રતિભાશાળી એ ચોક્કસ નથી, એ નિશ્ચિત નથી. આનો જવાબ હું લખી ના શકું કે કોને મારે અતિ પ્રતિભાશાળી કેવો. ઝવેરચંદ જે મેઘાણી છે આપણી પાસે લેખક, શું મારે એને અતિ પ્રતિભાશાળી કેવો કે ના કેવો?
કોઈને ગમતો હશે તો એના માટે હશે, કોઈને એ લેખક ફેવરેટ નહીં હોય એટલે કે પસંદ નહીં હશે તો એના માટે અતિ પ્રતિભાશાળી હશે નહીં. એટલે આ જે સમૂહ છે એનું નિશ્ચિતપણે જવાબ આપી શકું નહીં. તેથી આ જે સમૂહ છે એ ગણ નથી. બરાબર. તો ચલો આગળ જોઈ લઈએ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનનો સમૂહ. મારે 11 ઉત્તમ બેટ્સમેન જોઈએ છે. હવે સારા બેટ્સમેન કોને કહેવા? અલગ અલગ મેચ હોય છે, એમાં બેટ્સમેન અલગ અલગ દેખાવ કરે છે. કોઈ એક મેચ હોય તો એમાં સારો દેખાવ કર્યો હોય છે, બીજો મેચ હોય તો એમાં સારો દેખાવ ન કરે, ખરાબ દેખાવ કરે છે. તો હવે મારે કોને સારો બેટ્સમેન કહેવો એવું નક્કી કરી શકું નહીં. એ વિરાટ કોહલી મારા મત પ્રમાણે સારો બેટ્સમેન છે, પણ કોઈને એ પસંદ નહીં હશે અથવા એ કોઈ મેચમાં સારો દેખાવ નહીં કરશે તો એના માટે સારો બેટ્સમેન નથી. તો હું નક્કી કરી શકું નહીં કે કોણ સારો એટલે કે ઉત્તમ બેટ્સમેન છે, એટલે હું આનો જવાબ આપી શકું નહીં. તેથી જેનો જવાબ ના મળી શકે એ નિશ્ચિતપણે જવાબ ના મળી શકે, એ સુવ્યાખ્યાયિત ના હોય તો તેને હું ગણ કહી શકું નહીં. બરાબર. ચલો, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. ધારો કે મારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે, ભાઈઓ અને બહેનો બંને છે, પણ મારે ખાલી છોકરાઓનો સમૂહ છે. તો હું ગણી શકું કે મારા વર્ગમાં 30 છોકરાઓ છે, 35 છોકરાઓ છે, 25 છોકરાઓ છે. હું ફિક્સ કહી શકું. બરાબર. હું કાઉન્ટ કરી લઉં કે મારા ક્લાસમાં 25 છોકરાઓ છે. તો અમે નિશ્ચિત પ્રમાણે કહી દીધું કે 25 છોકરાઓનો સમૂહ. તેથી આ જે સમૂહ છે એ ગણ છે. બરાબર. ચલો પછી 100થી અથવા 100ની નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પહેલાં તો તમને પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ખબર હોવો જોઈએ. એ જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં 100થી નાની હોય ને લઈ લેવાની છે. તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? તો પ્રાકૃતિક, આ તો તમે કઈ ના લખી શકો છો. અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય, 1 2 3 4 એમ ક્યાં સુધી? અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે, અનંત સુધી છે, ગણી ના શકાય. પણ અહીંયા ફિક્સ કહી દીધું છે કે 100થી નાની લેવાની છે. તો 100થી નાની ક્યાં સુધી હોય? 99 સુધી હોય. બરાબર. અસંખ્ય પ્રાકૃતિક સંખ્યાઓ છે, પણ અહીંયા ફિક્સ કીધું છે કે 100થી નાની. નિશ્ચિત રીતે કહી દીધું છે, સુવ્યાખ્યાયિત કરી નાખ્યું છે કે 100થી નાની જ લેવાની છે, એટલે 99 સુધી. તો આ જે આપણો સમૂહ છે એને હું ગણ કહી શકું છું. બરાબર. ચલો છઠ્ઠું લઈ લઈએ. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. લખેલી બધી જ નવલકથાઓ. લેખક મુનશી પ્રેમચંદ છે, એને ઘણી બધી નવલકથાઓ લખી છે, અરાઉન્ડ 25-30 ગમે તેટલી લખી હોય, પણ એનો સમૂહ હું ભેગો કરી શકું, એની નવલકથાઓના નામ હું ભેગા કરી શકું. અહીંયા કોઈ એવો ઉપયોગ નથી કરી કે સારી નવલકથા, ઉત્તમ નવલકથાઓનો સમૂહ, એવો કોઈ ઉપયોગ કરેલો છે ને એવા શબ્દનો. તો અહીંયા બધી જ નવલકથાઓ, ઉત્તમ નવલકથા લેવાની છે કે નહીં એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. ખાલી કીધું છે કે બધી જ જેટલી નવલકથાઓ એને લખી છે એનો સમૂહ એટલે કે એના નામ ભેગા કરો. તો હું કરી શકું છું. બરાબર. આનો જવાબ આપણે આપી શકીએ છીએ, એટલે આપણે આને ગણ કહીશું. બરાબર. ચલો, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. પેલા પૂર્ણાંક સંખ્યા તમને ખબર હોવી જોઈએ કઈ કઈ છે. તો 0થી ચાલુ કરી આ સાઈડ 1 2 3 અને અનંત સુધી, અને ડાબી સાઈડ આવશે -1 -2 -3 અને અનંત સુધી. હવે આમાંથી કેટલી સંખ્યાઓ લેવાની છે? બધી જ યુગ્મ પૂર્ણાંક. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ, 2 4 6, અને કીધું છે કે બધી જ યુગ્મ પૂર્ણાંક. તો અહીંયા યુગ્મ પૂર્ણાંક 2 4 6 8 ઘણી બધી યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર. તો આનો જવાબ હું લખી શકું છું. ભલે અનંત મળે પણ હું ફિક્સ ચોક્કસપણે કહી શકું કે 2 છે એ યુગ્મ પૂર્ણાંક છે, 4 છે એ યુગ્મ પૂર્ણાંક છે. એટલે આનો જવાબ હું લખી શકું છું. એટલે હું કહી શકું કે આ આપણો ગણ છે, આ સમૂહ છે એને હું ગણ તરીકે લખી શકું છું. ચલો, 8મું છે આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. આપણું જે ચેપ્ટર ગણ છે એ ગણના ઘણા બધા પ્રશ્ન છે. ભલે એના પ્રશ્ન 1000 હોય કે 2000 હોય કે 3000 હોય કે 500 હોય કે 600 હોય, પણ એ બધા પ્રશ્નોનો સમૂહ હું બનાવી શકું કે નહીં? હા, બનાવી શકું. બરાબર. કેમ? કારણ કે મારે ખાલી પ્રશ્નોને ભેગા કરવાના છે. ક્યાં સારા પ્રશ્ન છે, ક્યાં ખરાબ પ્રશ્ન છે એ નથી જોવાનું, મારે ખાલી બધા પ્રશ્નને સમૂહ બનાવવાનું છે. બરાબર. એટલે આને હું ગણ કહી શકું
છું. ચલો પછી દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. જુઓ ભયાનક શબ્દ આવ્યો છે. ખાલી મને એમ કીધું હોત કે દુનિયાના ખાલી એમ કીધું હોત કે દુનિયાના પ્રાણીઓનો સમૂહ, તો હું દુનિયાના બધા પ્રાણીઓના નામ લખી અને એનો સમૂહ બનાવી શકત. પણ અહીંયા કીધું છે કે ભયાનક પ્રાણીઓનો સમૂહ. પણ ભયાનક કોને કેવું? મારા મત પ્રમાણે ભયાનક અલગ હશે પ્રાણી, બીજાના મત પ્રમાણે ભયાનક પ્રાણી અલગ હશે. ઘણાને વાઘ ભયાનક લાગે છે, દીપડો ભયાનક લાગે છે, સિંહ ભયાનક લાગે છે, પણ મને તો ગરોળી પણ ભયાનક લાગે છે. બોલો, તો મારે ભયાનક કોને કહેવું? તો બધાના અલગ અલગ મત પ્રમાણે ભયાનક શબ્દ અલગ અલગ હોય છે, બરાબર. તો અહીંયા જે ભયાનક શબ્દ છે એના પરથી હું આનો ગણ બનાવી શકું નહીં, આનો સમૂહ બનાવી શકું નહીં, એટલે આને હું ગણ કહીશ નહીં. તો આના પરથી આટલું નક્કી થયું કે જે વસ્તુ કે જે સંખ્યા, બરાબર, કે જે શબ્દ જેને વ્યાખ્યાયિત કરી શકાય પ્રોપર, નિશ્ચિતપણે, ચોક્કસપણે, એને જ હું ગણ કહીશ. બાકી ઘણા બધા એવા સમૂહ છે કે જેને હું ગણ કહી શકું નહીં. એના માટે આ શબ્દ છે કે અતિ પ્રતિભાશાળી, ઉત્તમ, ભયાનક, સારો, ખરાબ, આ જે બધા શબ્દ છે એને શબ્દ અથવા વસ્તુને વ્યાખ્યાયિત કરવા નથી દેતું, નિશ્ચિતપણે કહી નહીં શકાતું, બરાબર. તો એને હું ગણ કહી શકું નહીં. તો બસ આજે આપણે ગણ ચેપ્ટરની માહિતી લીધી છે. એના દાખલાઓ, એના પ્રકાર છે એ આપણે કાલે જોઈશું. એકદમ ઇઝી છે. 11 સાયન્સનું ગણિત અને 12 સાયન્સનું ગણિત 9મા 10મા લેવલ કરતાં થોડુંક ઉપર છે, પણ એકદમ ઇઝી છે, જેને વ્યવહારિક જીવનમાં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો આપણે આગળનું ગણ વિશે કાલે જોઈશું. થેન્ક યુ.